પ્રભુ ઈસુની જય મિત્રો, આપણા પરિવારમાં શાંતિ આવે તે માટે હું બાઇબલના વચન જણાવવા જઈ રહ્યો છું. સુભાષિતો અધ્યાય 4 કડી 20-23. બેટા, મારા કયા ઉપર ધ્યાન આપ અને મારી શિખામણ કાને ધર. તેને નજર બહાર થવા દઈશ નહીં, તેને તારા હૈયામાં સંઘરી રાખજે. જે કોઈ તેનો અર્થ સમજે તેને માટે એ સંજીવની રૂપ છે, તેમને એ પૂરું સ્વાસ્થ્ય બક્ષે છે. પૂરી કાળજીથી તારા મનની ચોકી કરજે, કારણ એમાંથી જ જીવનના ઝરણા વહે છે. ફિલિપી અધ્યાય 4 કડી 6. કશાની ચિંતા કરશો નહીં, પણ બધી બાબતમાં આભારપૂર્વક પ્રાર્થના અને વિનંતી સાથે તમારી માંગણી પરમેશ્વરની સમક્ષ રજૂ કરો. સુભાષિતો અધ્યાય 3 કડી 5. પૂરા દિલથી પ્રભુ ઉપર ભરોસો રાખ અને તારી પોતાની અક્કલ ઉપર આધાર ન રાખ. સુભાષિતો અધ્યાય 12 કડી 25. ચિંતાથી માણસનું હૈયું ભારે થઈ જાય છે, પણ મીઠી વાણીથી હરખાય છે. સુભાષિતો અધ્યાય 23 કડી 15. બેટા, તું જો ડાયો થઈશ તો મારું હૃદય ખરખાશે. શ્રોત સંહિતા અધ્યાય 23 કડી 4. તિમિર ગન કોતરમાં ગુંબાનું થાય રે, કોઈ ડર તોય મને લાગે ન કાંઈ રે. પ્રભુ, મારી સન તું જ ચાલે સાથમાં, હૈયે નિરાંત વડે ડાંગ જોઈ હાથમાં. શ્રોત સંહિતા અધ્યાય 55 કડી 22. નાખ, પ્રભુ પર તારો ચિંતા પાર રે, એ જ આપશે અને ખરો આધાર રે. ગરમીની પ્રભુ નહીં જવા દે રાજ રે. શ્રોત સંહિતા અધ્યાય 56 કડી 3. હે પરંપરા તર પર જ્યારે હું ભય પામું, તારી ઉપર ત્યારે ભરોસો રાખો. શ્રોત સંહિતા અધ્યાય 111 કડી 10. દર પ્રભુનો એ જ જ્ઞાનનો પહેલો છે સોપાન, એ રીતે જીવે તે બુદ્ધિમાન. યુગ યુગ સુધી પ્રભુજી કેરા થાજવરે ગુણગાન. શ્રોત સંહિતા અધ્યાય 133 કડી 1. હળીમળીને ભાઈબંધો રહે એકબીજા સંગાત, કેવું મજાનું લાગે જીવને કેટલી વડે નિરાંત. હિબ્રુઓ અધ્યાય 13 કડી 5. તમારું જીવન દ્રવ્ય લોભથી મુક્ત રાખો, જે હોય ત્યારે સંતોષ માનો, કારણ ઈશ્વરે કહ્યું છે, હું કદી તને છોડી નહીં જાઉં, તારો ત્યાગ નહીં કરું. પહેલો પિત્તર અધ્યાય 5 કડી 6. એટલે તમે ઈશ્વરની શક્તિને નમજો, જેથી યથા સમયે તે તમને નીચે ચડાવશે. બીજો થેસ્સલોનિકા અધ્યાય 3 કડી 16. શાંતિદાતા પ્રભુ પોતે તમને સર્વદા અને સર્વથા શાંતિ આપો. પ્રભુ તમારા સૌની પડખે રહો. પહેલો રાજાઓ અધ્યાય 8 કડી 57. આપણો ઈશ્વર પ્રભુ આપણા વડવાઓની પેઠે આપણી સાથે પણ સદાય રહો. તે કદી આપણો હાથ ન છોડો અથવા આપણો ત્યાગ ન કરો. માથી અધ્યાય 11 કડી 28. ઓ થાકેલાઓ અને બહારથી કચડાયેલાઓ, તો એ બધા મારી પાસે આવો, હું તમને આરામ આપીશ. માથી અધ્યાય 19 કડી 19. માતા પિતાને માન આપવું અને તારા માનવ બંધુ ઉપર તારે જાત જેટલો પ્રેમ રાખવો. યોહાન અધ્યાય 14 કડી 27. હું તમારે સારું શાંતિ મૂકતો જાઉં છું, મારી પોતાની શાંતિ તમને આપતો જાઉં છું. હું જે શાંતિ આપું છું તે સંસાર આપે તેવી નથી. તમારા અંતરને અસ્વસ્થ થવા દેશો નહીં, તેમ હિંમત પણ હારશો નહીં. મહાપ્રસ્થાન અધ્યાય 20 કડી 12. તમારા માતા પિતાને માન આપવું, જેથી હું તમારો ઈશ્વર પ્રભુ તમને જે ભૂમિ આપનાર છું તેમાં તમે દીર્ઘકાળ જીવન પામો. પ્રેષિતોના ચરિત્રો અધ્યાય 16 કડી 31. તેમણે કહ્યું, પ્રભુ ઈસુ ઉપર શ્રદ્ધા રાખ, એટલે તારો ઉદ્ધાર થશે, તારા અને તારા કુટુંબનું.